જી, તો આજે સપ્તાહનો પહેલો દિવસ હતો અને સપ્તાહના પહેલા દિવસે જ બજારમાં એક સારી તેજી જોવા મળી। સવારથી આજે નિફ્ટીની અંદર એક સારી તેજી હતી, 24,400ની ઉપર આપણે ગયા અને દિવસના અંતે 24,430 પાસે આવીને અડધો 1% તેજી સાથે નિફ્ટી બંધ થતું જોવા મળ્યું। સેન્સેક્સમાં પણ એટલી જ અડધો 1% ઉપરની તેજી રહી અને નિફ્ટી બેંકમાં આજે પ્રાઇવેટ બેંકોને પગલે એક સારી તેજી સાથેનું કામકાજ જોવા મળ્યું। વેલ, આ જ પ્રકારે આપણને આજે મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ સારી તેજી જોવા મળી છે। ઓલમોસ્ટ 0.5% જેટલો સ્મોલ કેપ વધ્યો, મિડ કેપમાં પણ 0.5% જેટલો વધારો હતો। તમે ખાસ આજના દિવસે સેક્ટરને જોશો તો સેક્ટરની અંદર પણ તમને ખાસ રિયલ્ટીની અંદર સારી ખરીદારી જોવા મળી। ઓટો, મેટલ, ડિફેન્સ કાઉન્ટર આ બધી જગ્યાએ તેજી હતી। જો કે સામે પક્ષે તમને કેપિટલ માર્કેટ છે, PSU બેંક છે અને આઈટી છે કે જેની અંદર એક સામાન્ય દબાણ જોવા મળ્યું। નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે HDFC બેંક આઉટ પરફોર્મર રહ્યો। Q1 અપડેટ બાદ એક સારી તેજી રહી। આ ઉપરાંત હિન્ડાલ્કો, ONGC, બજાજ ઓટોમાં સારી તેજી જોવા મળી। તો જ્યાં દબાણ હતું ત્યાં આગળ કોટક મહિન્દ્રા બેંક જ હતું, ત્યાં પણ Q1 અપડેટની અસર આવી। આ ઉપરાંત તમને મેક્સહેલ, TCS અને કોલ ઇન્ડિયામાં ઘટાડો જોવા મળ્યો છે। મિડકેપના ફ્રન્ટ પરથી આજે તમને જ્યાં સારી તેજી જોવા મળી એમાં જુઓ ડિક્સન ટેક એક બ્રોકરેજ રિપોર્ટ બાદ સારી તેજી રહી। રેડિકો ખેતાન, હિટાચી, ઇન્ડસઇન્ડ બેંક આ બધી જગ્યાએ સારી તેજી જોવા મળી છે। પરંતુ જ્યાં દબાણ હતું ત્યાં જુઓ ગ્રો, બેંક ઓફ ઇન્ડિયા, સુઝલોન એનર્જી અને પ્રીમિયમ એનર્જીઝનો સમાવેશ થાય છે। હવે 24,400ની ઉપર આપણે બ્રેકઆઉટ આવી ગયું છે। 24,500 પાસે એક હર્ડલ છે, એ નીકળે તો તેજી વધતી જોવા મળશે, નહીં તો ફરી પાછું બજાર આપણને 24,200થી લઈને 24,500ની વચ્ચે કન્સોલિડેટ થાય એવી અત્યારે આશા બની રહી છે।